તો કેમ છો મારા વાલીડાઓ? તો ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે મારી ચેનલ વાડદોરિયાઝ વ્લોગમાં. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. જો કે મજામાં જ હશો. તો ઘણા દિવસો પછી આજે આપણે ફરીથી વ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા છીએ, કારણ કે વ્લોગના મેન માણસ જ નહોતા, જે છે આ ભાઈ કિંગ કનુ નહોતા આપણા વ્લોગના. એટલે આજથી આપણે કન્ટિન્યુ પાછા વ્લોગ શરૂ કરીએ છીએ, તો બન્યા રહેજો વ્લોગમાં. અને હા, આજે આ ભાઈની બાઇક લેવા જવાની છે. ન્યૂ ટુ વ્હીકલ એડેડ. તો કાંઈ નહીં, બન્યા રહેજો વ્લોગમાં, મજા આવશે આજના વ્લોગમાં. તો ચલો મળીએ. જોવો ગાઈસ, નવી બાઇકનો હરખ. તાળું મારી દીધું હતું અને કે હવે બૂટ પહેરી લઉં. વિડીયો અચ્છા આના ચાહીએ. ગાડી લેવાની ખુશીમાં આમ તો જો દાઢી કરાવવા આવી ગયો છે. ડિમોલેશન કેટલું કપાણું જો કે એક જ મકાન તોડવાનું છે. ના ડિમોલેશન છે ભાઈ. ઓહો, ઘણું બધું કપાય હો. તો પેંડા ન મળે અત્યારે, નહીં મળે અત્યારે. રિહાવટ ન હોય એમાં, બંધ છે તેમાં આપણે શું કરવી? માર જોઈ આ માઇલ બીજું મોડું થાય છે. હાલ ને પેંડા જોઈ પણ લઈ લે નહીં આથી. આછી નથી લેવા, પછી લેવા. વાહ, રસ્તો સિંધવાના 5 ફોન હોય. હાલ ને મોડું થાય. કશી નહીં મળે અહીંયા, કે બંધ છે અત્યારે. મળશે. સારું હાલો ભાઈ, મળશે. જા હાલો. તો જો ગાઈઝ, આપણને જે પેંડા જોતા હતા ને એ નથી મળ્યા આપણને અહીંયાથી. તો હવે બીજે ગોતવા જોઈએ, અને આ ભાઈને એ જ પેંડા ખાવા છે. તો કાંઈ નહીં, હાલો ગોતવી પેંડા અને મળીએ પછી. તો જો ગાઈઝ, આપણે ચૂંદડી અને હાર લેવાનો છે. તો આ ભાઈ વહી ગયા છે ચૂંદડી અને હાર લેવા, અને આપણે એ ચૂંદડીને હાર લઈને ત્યાં આપણા ગાડીમાં પેટ્રોલ પુરાવવાનું છે. તો ચલો ગાઈઝ, ચૂંદડી હાર અને પેંડા પણ ફાઇનલી મળી ગયા છે. તો ચલો, અને આપણે પેટ્રોલ પુરાવીને બી આવી ગયા છે. તો હવે જવાનું છે આપણે બાઇક લેવા માટે જય ખોડિયારમાં. ફાઇનલી ગાઈઝ, આપણે આવી ગયા છીએ હોન્ડાના શોરૂમે અને ગાડી છોડાવવા માટે. તો બન્યા રહેજો બ્લોગમાં. ઓકે, પાડી લીધું. તો જો ગાઈઝ, ગાડી લેવાઈ ગઈ છે અને હવે આપણે છે ને હેલ્મેટ બીજી જગ્યાએથી લેવાનું હતું, એટલે હેલ્મેટ લેવા આવી ગયા છે અહીંયા. એટલું જ ઈ જ આવે છે હવે ઈ જ આવે છે. ફાઇનલી ગાઈઝ, આપણે હેલ્મેટ લઈ લીધું છે અને હવે જવાનું છે આપણે ગાડી જ્યાં છે ત્યાં મુહૂર્ત કરવા, હાર ચૂંદડીને એવું. તો ચલો ત્યાં જઈને જ મળીએ. એને જેવું આવડે એવું એને આતે સ્વસ્તિક કરીને ચાંદલા અરે આમાં જ લખવાનું પગલા પાડવાનું પાણી છે ને પેલા કર લેવા દે પી પકને ગાડી લેવાય ઢીંગા લ્યો પેલા હું કરે
આંગળીએથી કરાવી દે ને તમ તાર એનાથી નહીં ફાવે એને આંગળી બોલ દે એની બસ ઓલી બધી પેક કરી દે આંગળી આ ખોલમાં દીકરો આંગળી ખોલ કરી અને આવડે છે તો આપણી ગાડીમાં આ જમણો હાથ વધારે નહીં દીધા અલે એ બધા પકડ આમ કરો આમ ચોખ્ખા આમ કરો મારો દીકરો બાજુ જો માર દીકો ક્યાં પાડવાના છે ક્યાં પાડવા આયા કેમ ત્યાં નહીં રે તો ગાઈઝ ગાડીનું મુહૂર્ત થઈ ગયું છે, હાર પહેરાવાઈ ગયો છે, પગલાં પડાવાઈ ગયા છે, ચાંદલા પણ થઈ ગયા છે. નિકોલ ખોડિયાર મંદિર જવાનું છે અને બસ પછી ત્યાંથી આગળ જવાનું છે, તો બન્યા રહેજો બ્લોગમાં. તો જો ગાઈઝ આપણે આવી ગયા છીએ ખોડિયાર મંદિરે ગાડીને લઈને માતાજીના દર્શન કરવા માટે, તો બન્યા રહેજો બ્લોગમાં. જો ગાઈસ નારિયેળમાંથી બી નીકળે. હું કહેશો આનું? બાઇક સાડી હોય ને નીકળે ભાઈ. જો ગાઈસ બધું કામ થઈ ગયું છે અને ગાડીનું મુહૂર્ત થઈ ગયું ને બધું થઈ ગયું છે, ને હવે આ ભાઈ તરફથી આપણને પાર્ટી છે ને? પાર્ટી આપો છો? ક્યાં આપો છો? અર્બન ચોક. ઓહ, તો કાંઈ ને ગાઈસ અર્બન ચોક જઈને મળીએ. ચાલો. જો ગાઈસ આ મને એમ કહે છે કે મને ટાટ લાગશે ને તો હું તને ગાડી આખો આપી દઈશ, પણ આને કોણ સમજાવે કે હું જ ગાડી આખો ને ચોર છું. તો કાંઈ નહીં, ચલો લેટ્સ ગો અર્બન ચોક.
વેલકમ ટુ અર્બન ચોક. તો ચલો ગાઈઝ આવી જાઓ બધા અર્બન ચોક. હજી નક્કી નથી અર્બન ચોક બેસવાનું છે કે પછી બીજે જવાનું છે. તો જો ગાઈસ ઠંડી બહુ છે અને આપણે હજી 2 માણસના વેટ કરવી છે, આવ્યા નથી. ટાઢ બહુ જ લાગે છે અને અહીંયા જો આ ગલ્લાવાળા ભાઈએ છે ને તાપણું કર્યું છે મસ્તનું, મજા આવી જશે. હાલો બધા શેકવા. હા તો હાલ તું હાલ. કેમ ભાઈ તમને ટાઢ લાગે છે? ટાઢ એટલી ઘરી ગઈ છે ને કે મોઢામાં જ બોલાતું નથી. બોલ તો ખરા, હું શું કિંગ કનું? નથી સંભળાતું. હું શું કિંગ કનું ઉઠે પૈસા વાળો બન્યું. હા તાપ લાગ્યો, હમાય લાગ્યો છો. આહા. તો બસ ગાઈઝ આજના વ્લોગમાં આટલું જ. મળીએ કાલ કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં. તો મળીએ કાલ કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.